નમસ્કાર મિત્રો. કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરને વ્યવસ્થિત રીતે ચલાવવાના પ્રયત્નો કરે છે અને તેથી પણ વધારે શક્ય હોય તો આદર્શ રીતે ચલાવવાના પ્રયત્નો કરે છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વસુધૈવ કુટુંબકમ, એટલે કે આ દુનિયાના લોકો એક પરિવાર છે. આ દુનિયા કે જેમાં આ આખો પરિવાર રહે છે એ આપણું ઘર છે. તો શું આપણે આપણું આ વૈશ્વિક ઘર વ્યવસ્થિત રીતે ચલાવવાના પ્રયત્નો ન કરવા જોઈએ? અને તેથી પણ વધારે શક્ય હોય તો આ વૈશ્વિક ઘરને આદર્શ રીતે ચલાવવાના પ્રયત્નો ન કરવા જોઈએ? મિત્રો, અત્યારના આદર્શથી વિપરીત વૈશ્વિક સંજોગોમાં આપણું આ વૈશ્વિક ઘર આદર્શ રીતે તો શું પણ વ્યવસ્થિત રીતે ચલાવવું પણ ઘણું અઘરું કાર્ય છે. અત્યારે આપણી દુનિયા અનેક પ્રકારની આંતરિક અને બાહ્ય તકલીફો અને સમસ્યાઓથી ભરેલી છે. આંતરિક રીતે લોકોના જીવનમાં દુઃખ, તણાવ, અસંતોષ, સ્વાર્થ, ઈર્ષ્યા, દ્વેષ, ક્રોધ, અહંકાર અને દુશ્મનાવટ જેવા વિકારો ઘર કરી ગયા છે. અને બાહ્ય રીતે લોકોના જીવનમાં ગરીબી, બેરોજગારી, ભૂખમરો, શોષણ, ત્રાસ, બીમારીઓ, આપદાઓ, કલહ, કંકાસ, વિવાદો, ગુનાખોરી, હિંસા, આતંકવાદ અને યુદ્ધો જેવા દૂષણો ઘર કરી ગયા છે. અત્યારના આવા કાળા કેર જેવા અંધકારમય કળિયુગમાં પણ આપણી દુનિયાની આવી વિષમ પરિસ્થિતિ જોતા અત્યારે તો આપણું આ વૈશ્વિક ઘર ગમે તે રીતે પણ જો પોતાનો જીવન નિર્વાહ કરી શકે તો પણ આપણા સદભાગ્ય કહેવાય. મિત્રો, આપણી દુનિયાની આવી વિષમ પરિસ્થિતિ જોતા આ વૈશ્વિક પરિવારના દરેક માણસ કે જે હકીકતમાં એક વર્લ્ડ સિટીઝન છે તેની નૈતિક ફરજ બને છે કે તે આ વિષમ પરિસ્થિતિને સુધારીને આપણું દુનિયારૂપી વૈશ્વિક ઘર વ્યવસ્થિત રીતે ચાલે તેના માટે આગળ આવે અને બને એટલા જરૂરી પ્રયત્નો કરે. જો આ રીતે આ દુનિયાનો દરેક માણસ આ પરિસ્થિતિને એક વૈશ્વિક કટોકટી સમજીને તેને સુધારવી ફક્ત જરૂરી જ નહીં પણ પોતાની નૈતિક ફરજ સમજે અને તેના માટે આગળ આવીને જરૂરી તમામ પ્રયત્નો કરે તો હજી આપણી આ વૈશ્વિક પરિસ્થિતિ સુધરી શકે એમ છે. આપણું આ વૈશ્વિક ઘર વ્યવસ્થિત રીતે ચાલી શકે એમ છે. અને હજી શક્ય એ પણ છે કે લાંબા ગાળે આપણી આ દુનિયા
એક આદર્શ દુનિયા પણ બની શકે છે. આપણી આ દુનિયા એક એવું આદર્શ વૈશ્વિક ઘર બની શકે છે કે જેમાં એક આદર્શ વૈશ્વિક પરિવાર એક આદર્શ વૈશ્વિક પરિસ્થિતિમાં રહેતો હોય. આદર્શ વિશ્વ એ માત્ર ટેકનોલોજીથી સમૃદ્ધ દુનિયા નથી. એ તો એવી દુનિયા છે જ્યાં માનવ મૂલ્યો પૈસા કરતા ઊંચા હોય, જ્યાં સત્તા સેવા માટે હોય, શોષણ માટે નહીં, જ્યાં વિકાસ પ્રકૃતિ સાથે સુમેળમાં થાય, જ્યાં મનુષ્યને માત્ર ધર્મ, જાતિ કે રાષ્ટ્રથી નહીં પણ માનવ તરીકે જુએ. પણ તેના માટે જરૂરી એ છે કે સૌથી પહેલા આ દુનિયાના દરેક માણસમાં હકારાત્મક આંતરિક અને બાહ્ય પરિવર્તન આવે. અત્યારે આ દુનિયાના લોકોના આંતરિક માનવ મૂલ્યો ઘટી ગયા છે અને તેના લીધે આંતરિક તકલીફો સર્જાણી છે અને તેના પગલે બાહ્ય સમસ્યાઓ સર્જાણી છે. પણ જો લોકોના આંતરિક માનવ મૂલ્યો સુધરીને વધવા લાગે તો સૌથી પહેલા આંતરિક તકલીફો ઓછી થાય અને તેના પગલે બાહ્ય સમસ્યાઓ પણ ઓછી થાય. આના માટે આ દુનિયાના દરેક માણસમાં માનવ જીવનના મૂળભૂત માનવ મૂલ્યો જેવા કે સત્ય, અહિંસા, પ્રેમ, એકતા, ભાઈચારો, સહકાર, સંવેદનશીલતા, કરુણા, દયા, ક્ષમા, પરોપકાર અને માનવતા પ્રસ્થાપિત થવા જોઈએ અને બને એટલા વધુ ખીલવા જોઈએ. જો દરેક માણસમાં આ બધા માનવ મૂલ્યો પ્રસ્થાપિત થાય અને ખીલે તો જ સૌથી પહેલા દરેક માણસ સાચા અર્થમાં માનવ બને. જો બધા માણસોમાં આવું હકારાત્મક પરિવર્તન આવે તો જ આ વૈશ્વિક પરિવારની વૈશ્વિક આંતરિક પરિસ્થિતિ સુધરી શકે અને તેના પગલે વૈશ્વિક બાહ્ય પરિસ્થિતિ પણ સુધરે. યાદ રાખજો મિત્રો કે આ દુનિયાના કોઈ પણ માણસમાં રહેલું એક નકારાત્મક ગુણધર્મ એક એવો વાયરસ છે કે જે બીજા લોકોમાં ઝડપથી ફેલાય છે અને લોકોના જીવન બગાડે છે. અને આ દુનિયાના કોઈ પણ માણસમાં રહેલું એક હકારાત્મક ગુણધર્મ એ એક એવી દવા છે કે જે બીજા લોકોમાં ઝડપથી ફેલાય છે અને લોકોના જીવન સુધારે છે. માટે શક્ય હોય ત્યાં સુધી દરેક માણસે પોતાના જીવનમાં નૈતિક માનવ મૂલ્યો અને હકારાત્મક ગુણધર્મો જ પ્રસ્થાપિત કરવા જોઈએ અને ખીલવવા જોઈએ કે જેથી કરીને તે બીજા લોકોમાં ઝડપથી ફેલાય અને બધાના જીવન સુધરે. જો દરેક માણસ ફક્ત આટલી કાળજી રાખે
તો પણ આપણી દુનિયામાં બહુ મોટો સુધારો આવી શકે છે. આ ઉપરાંત જો દરેક માણસ પોતાના વધારાના સમયમાં સ્વૈચ્છિક રીતે સમાજ સેવા કરવા માટે આગળ આવે તો પણ આ વિષમ વૈશ્વિક પરિસ્થિતિમાં બહુ મોટો સુધારો આવી શકે છે. આના માટે દરેક માણસે બીજા દુઃખી, લાચાર અને નિસહાય માણસને સહાય કરવા માટે આગળ આવવું જોઈએ. ભૂખ્યાને અન્નનું દાન આપવું જોઈએ. તરસ્યાની તરસ બુજાવવી જોઈએ. નિરાધારને આશરો આપવો જોઈએ. ગરીબને કપડાં આપવા જોઈએ. બીમારને દવા આપવી જોઈએ. ત્રાસેલાને સાંત્વના આપવી જોઈએ. અનાથને સહારો આપવો જોઈએ. અને સમાજમાં જે કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિ લાગે તેને યોગ્ય માર્ગદર્શન, સાથ, સહકાર, સહારો અને મદદ આપવી જોઈએ. જો દરેક માણસ આ રીતે માનવ સેવા એ જ પ્રભુ સેવા એમ સમજીને સમાજ સેવા કરવા માટે આગળ આવે તો થોડા જ સમયમાં આ દુનિયાની વૈશ્વિક પરિસ્થિતિમાં જબરજસ્ત સુધારો થઈ શકે છે. આ રીતે જ્યારે આ દુનિયાની વૈશ્વિક પરિસ્થિતિમાં સુધારો થશે અને તે સામાન્ય બની જશે ત્યારે વૈશ્વિક માનવીય વાતાવરણ સામાન્ય બનશે અને આપણું દુનિયારૂપી વૈશ્વિક ઘર સામાન્ય રીતે ચાલશે. આટલી પરિસ્થિતિ સુધર્યા પછી જો આ દુનિયાની પરિસ્થિતિ વધારે સુધરે તો આ દુનિયા આદર્શ દુનિયા બનવા તરફ પ્રથમ પ્રયાણ કરી શકે. આ દુનિયા તેના બધા વ્યક્તિઓથી બનેલો એક સામૂહિક પરિવાર છે. માટે આદર્શ દુનિયા બનાવવા માટે જરૂરી એ છે કે આ દુનિયાનો દરેક વ્યક્તિ પોતાનામાં એક આદર્શ વ્યક્તિ બને. તે બધા નકારાત્મક વિકારો અને દૂષણોથી દૂર રહે અને બધા હકારાત્મક માનવ મૂલ્યો અને ગુણધર્મોને પોતાના જીવનમાં પ્રસ્થાપિત કરે અને ખીલવે અને બને એટલી સમાજ સેવા કરવા માટે આગળ આવે. જ્યારે દુનિયાના દરેક માણસમાં આવું હકારાત્મક પરિવર્તન આવશે અને તેની ચરમસીમાએ એ પહોંચશે ત્યારે આપણી દુનિયા એક આદર્શ દુનિયા બની શકશે. અને જ્યાં સુધી માણસોમાં આવું હકારાત્મક પરિવર્તન ટકેલું રહેશે ત્યાં સુધી આપણી દુનિયા એક આદર્શ દુનિયા બનેલી રહેશે. તો મિત્રો, અત્યારથી જ ચાલો આપણામાં આવું હકારાત્મક પરિવર્તન લાવીએ અને આપણું અને આ દુનિયારૂપી વૈશ્વિક પરિવારના બધા લોકોનું જીવન સુધારીએ. એક આદર્શ વિશ્વ
માત્ર એક કલ્પના નથી, એ એક એવી દુનિયા શક્ય છે જ્યાં યુદ્ધ ન હોય, ભ્રષ્ટાચાર ન હોય, દ્વેષ ન હોય, પણ શાંતિ, પ્રેમ અને ન્યાય હોય. પરંતુ સાચો પ્રશ્ન એ નથી કે આદર્શ વિશ્વ શક્ય છે કે નહીં, પણ સાચો પ્રશ્ન એ છે કે શું આપણે આદર્શ બનવા માટે તૈયાર છીએ? જ્યારે આપણે આપણા અંદરના અંધકારને જીતીને આદર્શ માનવ બનશું, ત્યારે જ આપણી આ દુનિયા એક આદર્શ વિશ્વ બનશે. મિત્રો, જો તમે આદર્શ વિશ્વ ઈચ્છતા હો તો આજથી જ આદર્શ રીતે જીવન જીવવાનું શરૂ કરી દો. આ રીતે દુનિયામાં સત્ય યુગ પ્રસ્થાપિત કર્યા પછી એક આદર્શ વિશ્વના નિર્માણની કલ્પનાને સાકાર કરવા માટે ચાલો આપણે બધા આગળ વધીએ. જો આ વિચારો અન્ય સુધી પહોંચાડવા માંગતા હો તો આ વિડીયોને લાઈક અને શેર કરો. મિત્રો, હવે ફરી મળીશું ગ્લોબલ વિઝન 2050 થકી એક આદર્શ વિશ્વ બનાવવાના એક નવા પ્રયાસ સાથે. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.